કરજો। કોંગ્રેસિયાઓ ગયા ત્યારે છેલ્લું બજેટ 37,000 કરોડનું હતું અને નરેન્દ્રભાઈનું છેલ્લું બજેટ 98,000 કરોડનું છે। 3 ગણી વૃદ્ધિ ખાલી હેલ્થ સેક્ટરના બજેટની અંદર અને 130 કરોડ લોકો માટે જેમની પર ભગવાનની મહેરબાનીથી, માં લક્ષ્મીની મહેરબાનીથી એમને તો કંઈ બહુ તકલીફ નથી પડતી, પણ જે સંઘર્ષ કરે છે, મધ્યમ વર્ગના છે, ગરીબ છે, ગરીબી રેખાની પણ નીચે છે, ત્યાંથી લઈ ધનિકમાં ધનિક માણસ સુધીના આરોગ્યની એક સંપૂર્ણ દ્રષ્ટિકોણ સાથે ચિંતા નરેન્દ્રભાઈએ કરી છે। અને મહાવીર હોસ્પિટલ અને આ સેનેટરિયમ જેવી સુવિધાઓ એ દ્રષ્ટિકોણને મદદરૂપ થતી હોય છે। અને આટલી બધી શૃંખલામાં હોસ્પિટલો સખાવતથી ચલાવી એ લોડાના ચણા ચાવવા જેવું છે। એટલે હું મંચ પર આવતો તો રૂપાબેન બહુ વિનયી વ્યક્તિ છે, એમને મને ધીરેથી પૂછ્યું કે અમિતભાઈ, દાતાઓનું સન્માન તમારા હાથે રાખી શકાય? મેં કહું, બેન, મને નકામો બોલાવે છે, મૂળ તો સન્માન દાતાઓનું જ કરવાની જરૂર છે કે જેમના દાનથી આ હોસ્પિટલ અને સેનેટરિયમ બન્યું છે। હું ખરેખર હૃદયથી ટ્રસ્ટના સૌ સભ્યોનો અને દાતાઓનો સુરતની જનતા, ગુજરાતની જનતા વતીથી હૃદયપૂર્વક આભાર માનું છું। અને એક કામ પણ સોંપતો જઉં છું કે ક્યાંક આધાર કાર્ડ કે મા કાર્ડ ઓછું પડી જાય તો પેશન્ટની બાકીની ચિંતા શેઠિયાઓ જોડેથી કરાવજો, એવી મારી તમને વિનંતી છે। બાકી ખરેખર ટ્રસ્ટે ખૂબ સુંદર કામ કર્યું છે। ખૂબ ખૂબ આભાર, અભિનંદન, સાધુવાદ, ધન્યવાદ। અમિત શાહને સાંભળ્યા, તેમણે થોડી જ વાર પહેલાં હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે। મહત્વપૂર્ણ છે કે મહાવીર હોસ્પિટલ સુરતની જનતાની સુવિધામાં વધારો કરશે તેવું અમિત શાહે કહ્યું।